सिस्टम पार देंगे। બીબીસી રાજસ્થાન ને વાગડનું ભાંજગીડો દેખવાવાળા સબ દર્શકોને સુભાષજી મહેતા અને હેમંત પાઠકનો ખૂબ ખૂબ નમસ્કાર। નમસ્કાર ભાઈ, આજે જે ભાંજગીડો અમે લઈને આવ્યા વાકઈ મેં આપણે સુરક્ષા થકી બી જોડેલું હોય ને રાષ્ટ્રીય સુરક્ષા થકી બી જોડેલું હોય, કેમ કે આપણે જે કાશ્મીરને પહેલગામ મેં જે ઘટના થઈ ને આપણે 26 લોકોને ધર્મ પૂછીને મારી નાખ્યા, એને બાદ મેં જે પૂરા દેશ મેં સ્થિતિ બની રહી है એ અગાડી જઈને ખૂબ અલગ તરહની સ્થિતિ બનાવેગા ને અગાડી બહુ ज़्यादा ખતરો बढ़तो जा रह्यो है। હવે આની પરિસ્થિતિમાં આપણે હરતે સાવધાની રાખવી ને હરતે આપણે સુરક્ષિત રહેવું ને આપણે દેશને બી સુરક્ષિત રાખવું, એને માટે આજે આપણે ચર્ચા કરાંગા। તો સુભાષજી, આ જે મામલો થઈ રહ્યો है પહેલગામ वालो जो मामलो थयो એને બાદ में જે આ મુદ્દો ઉઠ્યો કે પાकिस्तानी नागरिकोને તો सबने वीज़ा रद्द कर दीधा ને અહીંથી હિન્દુસ્તાન થી સહી વાત ને કરવાનો આદેશ જારી કરી દીધો ને એનો ટાઈમ બી પૂરો થઈ ગયો। હવે જે બાકી બચ્યા એને सबने गिरफ्तार કરી રહ્યા, લેकिन જે અવૈધ લોક જે રહી રહે હે એને માટે કાર્યવાહી જે ચાલી રહી છે એ કેટલી તગડી કાર્યવાહી અને આપણે હરતે કરવું જોઈએ। હેમંતજી, તમને ખબર તો કાલે આપણે પોલીસવાળાએ બાફરામાં એક આદમીને ગ્રેપ્તાર કર્યો, हाँ જે અમદાવાદથી की आया अहमदाबाद भाई थी, रहता बराबर। और जेल बोलो चौकी पे पाया है कि काम है मैं जेल में टीकू काम है यहीं करी हाँ, मोटी यहाँ जेल। नहीं रहतो कहतो એને અમદાવાદ में एक तालाब माते 3 लाख जमीन माते 4000 मकान बनाવીને બાંગ્લાદેશી રહેવાડ્યો। अच्छा, એક આદમી થી 20,000 રૂપિયા લઈ ને એના આધાર કાર્ડ ફરજી આધાર કાર્ડ બનાવીને એવું અહીંયા રાખ્યું। તો સમજી લો કે એ કેટલી મોટી પરિસ્થિતિ એને કેટલા સંખ્યામાં બાંગ્લાદેશી અવૈધ રૂપથી રહી રહ્યા है। એવું બાફણામાં બી એક બે આદમી નીકળ્યા है કે અવૈધ रूपથી बांग्लादेशी રહી રહ્યા હતા। એના બાદ મેં પૂરા જિલ્લા में આને સઘન અભિયાન शुरू કર્યું है, तो આગળ સંખ્યા વધેगा આદમી। भाई अहमदाबाद वाली घटना तो वाकई में जोरदार, मैं भी खबर देखी आज कि भाई एने શું કર્યું કે તું તરાવ હતો કે અડધો તરાવ હતો ભરાવ નાખાવીને ને મતલબ હોય તમે કેટલો કર્યા 3 લાખ 3,000 સ્ક્વેર મીટર જમીન 3 લાખ સ્ક્વેર મીટર એ હતી, મતલબ પૂરી પ્લાન કરી દીધી ને વાં ખરી બસ્તી બનાવી દીધી 4000 મકાન બનાવી દીધા ને 20,000 રૂપિયા લઈને પણ આદમી ઉત્તર પ્રદેશ નો હોય। હા ને એ હંપા તો વાસણો આવી ગયો, વાંસવાડામાં આવી ગયો ને આખરી એને શરણ બી મળી ગઈ। બોલો, આઈની પોલીસ શું કરી જતા રહે। સલ્લોપાટ થાણા ક્ષેત્ર में મોટી ઝેર કરીને ગામ હે, એના ગામ में એને શરણ મળી ગઈ ને આ હંપાયેલો હતો। એ તો ગુજરાત પોલીસ ને એને ખબર પડી ગઈ, એના સોરાન તો પહેલા જ અરેસ્ટ કરી લીધો એને કે સુતા મળી જશે। હા, ને પછી એની સાથે ખબર પડી પોલીસ અહીંયા આવીને ગુજરાત પોલીસ આવીને અરેસ્ટ કરીને લઈ ગઈ। તો આપણી પોલીસને તો ખબર જ નહીં હતી મતલબ એનો મામલો। तो बांसवाड़ा में भी बांसवाड़ा शहर में भी घनी बस्ती एवी हैं जो अवैध लोग रही रही हैं, इन्हें तकिया जरूरी है। पर આ વાંસવાડા બદલે તો ખતરાની વાત है, કેમ કે મધ્યપ્રદેશ ને ગુજરાતની બોર્ડર માં તો है, गुजरात बॉर्डर है, बॉर्डर पर ગુજરાતની બોર્ડર બી અને મધ્યપ્રદેશની બી બોર્ડર है, तो कोई भी अपराधी कई भी अपराध કરીને આવે ને આ હંપાઈ જાય। मुकीनो इस तरीके की मतलब पुलिस ने तो एक अभियान शुरू करવું જોઈએ। हाँ भाई पहचान कोई कौन है, कैથી આવી રહ્યો, કેટલા વર્ષથી રહી રહ્યો है, એના પર હોમ કાર્ડ ડોક્યુમેન્ટ है तक दब देखीને કરો આતા सब के कि इतनी बेकरी बस्ती है आपा शहर आपा गरीब बस्ती एवी જેની સંખ્યા બે ન सब। अच्छा, आपने याद होगा तो પેલા ગુજરાત में જે બાબરી ગોધરા કાંડ થયું હતું એના ગોધરા કાંડનો એક આરોપી બી અહીંયા સલ્લોપાટ માં જ પકડવાનો હતો, આપને ખબર હોતે? વही तो किनो કે આપણા આજ ગોધરા કાંડનો જે આરોપી હતો કે ગુજરાતનો સીમા માતે હે એ આવીને અમારે એક કૃત્યો તો મર્ડર કરીને નાઈ રહ્યો તો એ બી આય કે એ આય પકડવાનો હતો। तो આ તો બહુ સંવેદનશીલ મુદ્દો, बहुत संवेदनशील विषय है ना भाई। आ सुरक्षा ना मामला में तो पुलिस ने सख्ती करवी જોઈએ। આપણે પૂરા प्रदेश में सख्ती चाली रही है। हाँ, हर जगह चाली रही है, हर जगह चाली रही है, अजमेर में चाली रही है, सब जगह चाली रही है। अजमेर में जांच चाली रही है। આપણે कम से कम 500-600 लोग तो અહીંયા ખરી અવૈધ બાંગ્લાદેશી પકડે ને એવી ને એવી સ્થિતિ આ બાંસવાડા में भी થઈ છે કે આપણે બાંસવાડા में भी हालांकि गढ़ी थाना पुलिस जो है पूरा गढ़ी ने इलाका में ने एनडी जांच शुरू करी है। नहीं पर अभी भी આપણે જો મુખ્ય બાંસવાડા जो कोतवाली क्षेत्र है, बांसवाड़ा जो शहर है कि इन आपा भी जो झुकी बस्ती है कि इनमें भी थोड़ी जरूरी है। हाँ, क्योंकि ये भी मतलब मन डाउट लगे कि ये भी काफी साल से रही रही है। बांसवाड़ा में एवा કેટલા इलाका है हाँ जे खरी आ लोग आवीने रही रहे हैं, लेकिन एनन बारा में कोई जांच खबर केती कावी कार ने रही खबर थी कि नहीं भाई पुलिस ने कई खबर જ નથી। હવે આણ में શું થાય કે એક તો યાર આ પોલિटिक्स એવી है कि कहीं भी जाए कि नेता फोन करे अरे वहां मत जाना हमारा इलाका है। આ વાત હોમ વાળી વાત એના કારણથી કે એના ક્ષેત્રમાં ક્રાઇમ વધી જાય, ક્રાઇમ વધી જાય। ભાઈ આપણે રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો કાલે કોઈ મોટી ઘટના થઈ જાય તો नेता जिम्मेदारी थोड़ी लेंगे, इतने दिक्कत के नहीं जाएगा नहीं जाएगा ये तो हम पाई जाएगा बस इतने अब इतने बहुत अलग संवेदनशील मुद्दो है ने पुलिस ने प्रशासन મળીને આના મુદ્દાને बहुत अच्छो पर આ તો રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો है तो पुलिस ने खूब ध्यान रखવું જોઈએ। एसपी साहब से हमारा निवेदन है कि भाई पूरा बांसवाड़ा में एक सघन जांच अभियान शुरू थाय। इनमें जो लोग हैं जो वैध हैं या जो
मतलब भारतीय नागरिक है एने कोई तकलीफ नहीं थवी જોઈએ हाँ। लेकिन जो अवैध लोग हैं एने आ खरी पहचान थवी જોઈએ અને એ અહીંથી નીકળવા જોઈએ કેમ કે અપરાધિક ગતિવિધિ જે હે અગાડી જઈને બાંસવાડાના લોકોને જ ભુગતવું ને તે આપણે એટલે આના માટે અભિયાન ચાલવું હેમંતભાઈ જોઈએ. મોટા હેમંતભાઈ એમ કહું કે આપણે બી આપાય કે કોઈ નતું હોય હા. કોઈ ધ્યાનમાં હોય આપણે ધ્યાનમાં કોઈ આપણે ગલત તરીકે અવૈધ રહ્યું હોય તેની સૂચના બી પોલીસ ચાલવી જોઈએ ને મતલબ આપણે કોઈ બી બી જાતિ ધર્મનો હોય આપણે બી આપણે એમ દાયિત્વ નહીં કે એક જાતિ ના, ના, ધર્મની એમ વાત નહીં કરી કીધું. સમાજની નહીં કીધું. હા. એટલે આપણને લાગે કે આપણે કઈ વાઈફાઈ એવું રહ્યું હોય હા. કે અવૈધ હે આ બાંગ્લાદેશી કોઈ બી હોય એની સૂચના આપણે બી દાયિત્વ જોડે હલવી જોઈએ પોલીસ સહી વાત હાલવી જોઈએ. ભાઈ આમ લોકોને તો જાગૃતતા રાખવી જ પડેગા હા, કે- ભાઈ તમને સતર્કતા તો રાખવી જ પડેગા જે સાંભળી રહ્યા હોય એ સાંભળી લેજો હા કે ભાઈ તમારે આ પાસે કોઈ તમને એવું વ્યક્તિ દેખાય યા એવું કોઈ મળે તમને કે ભાઈ આની પરિસ્થિતિ સંદિગ્ધ લાગી રહી है या તમને લાગતું હોય કે આ કોણ है તમે સમજને બહારનો વ્યક્તિ है या એવું કોઈ તમને લાગતું હોય એની સૂચના पुलिस ने आलो जांच થઈ जाएगा બસ अगर ये सही सही होगा तो आराम से रहे ने नहीं होगा तो પછી એની આગળ કાર્યવાહી થાયगा તો આના મામલામાં સતર્કતા તો સબને રાખવી પડેગા ને સહી ખાસ વાત. કરીને જે है કે તમારે આમ લોકોને સતર્કતા રાખવી પડેગા કેમ કે તમારે આપાના ઇલાકામાં આવી કોઈ બી ગતિવિધિ અગર તમને દેખાય તો એની સૂચના તમને તત્કાલ પુલિસને આલવી પડેગા અને પુલિસને બી એના લોકોને એટલું આશ્વાસન આલવું પડેગા કે તમને આમાં કોઈ તકલીફ પ્રેસ ને સૂચના ગોપનીય રાખવી કોઈ સૂચના હાલે હા. એનું નામ ગુપ્ત રાખવું જોઈએ હા. જે શિકાયત મળે એને ગુપ્ત રાખવી જોઈએ તો આદમીને વિશ્વાસ થાય નહીં તો હું તારી પાસે દુશ્મની પેદા થાય એમ કરીને લોક દુશ્મની જાય પેદા થાય તો એવું કંઈ નહીં આ તો દેશ આ આપણે જિલ્લાનો દેશનો ને રાજ્યનો સુરક્ષા મામલો હોય એના મામલામાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થવું જોઈએ ને આ સબને સહયોગ કરીને આ મુહિમને આગળ શરૂ અચ્છા કરવી જોઈએ. આણમે હું એક વિષય બીજો બી है કે જેમ માન લો કોઈ બહારનો વ્યક્તિ है અવૈધ તરીકાથી કે રહી રહ્યું है ને એ આ ખરી કોઈ અપરાધ કરી નાખે સહી તો વાત એના ચક્કર में જે स्थानीय लोग हैं या જે વાકઈ में આના નાગરિક है એ બી પરેશાન થયેગા એણે માથે ઉંગલી ઉઠેગા અરે ભાઈ, તો એટલે એણે લોકોને બી જે આગાડી बढ़ીને સૂચના આલવી જોઈએ કે આ સાહેબ અમારે વેશ में બહારનો વ્યક્તિ રહી રહ્યો है આની ખિલાફ કાર્યવાહી કરો સહી વાત એકદમ કેનો ભાઈ પોલીસ તો જાતે જાયગા હા આપણને તમને ખબર પડે કે કોણ વાર્તા એનો હોય કોણ બાળનો હોય તેની તે સૂતા પહેલા હાલે તો ખબર પડી જાય ભાઈ આપણે વાગડી में કહાવત है गेहूं हाथे ગુણ પીસાય गुण पिसा है હા ठीक है હવે गंदगी तो गुण नहीं है સહી વાત लेकिन पिसाएगा कौन ગાँव વિશે गाँव पिसाएगा એટલે એટલે પીસાય પણ ઈ- થોડો તકલીફ તો થાય થોડી બધી એટલે આપરાધિક ભાઈ કોઈ પુલિસ પૂછી બી આવે હા. પુલિસ બી આવે એક પુલિસ સુરક્ષાનો મામલો હોય ને ભાઈ સુરક્ષા પૂછતાછ કરે તો કઈ વાત નહીં સીધી વાત पुलिस સહયોગ કરવો જોઈએ આપણે સબને ને સબને સહયોગ કરીને આપણે ડોક્યુમેન્ટ है वोटर आईडी है कि आधार है कि पहचान है कि पैन आईडी कोई सब अपने ને पास है। આપણે બદલે તો ખાસ વાત એ સુભાષજી કે આપણે બાંસવાડા ખૂબ શાંત ઇલાકો ના પણ હે લેकिन मैं હું અહીં થઈ ગયું ખબર પડી ખબર નહીં પડી રહી ને ઈ જ હું કહી રહ્યો કે ભાઈ બાંસવાડા આપણે આટલો શાંત ઇલાકો હા. હોય ને કાલે જઈને ફાયદો એને કઈ સુધારી. ખરી ઉત્પાદ થાય ફાયદો એને સુધારી. હા, ને કઈ માન લો આ ખરી કઈ મોટી ઘટના થઈ ગઈ તો તવીરે નુકસાન કેનો થાયગા બાંસવાડાનું જ થઈ થાયગા ગયું. ને આના જે મૂળ નિવાસી લોગ હે એનાનું નુકસાન થાયગા ને આ પોલિટિક્સને ચક્કર में નકે રહો કેમ કે જેવી જેવી વિચારધારાएं आवेगा एवं एवं लोग तो बदलता रहेगा મોતોનું लेकिन કોઈ- તમારી સુરक्षा सबसे की पहले है तुम्हारे हाथ में है હેમંતભાઈ પહેલા कुछ દાડા પહેલા ગુજરાત में नोट फर्जी नकली नोट छपाઈને ગુજરાત રાસ્તા में આવી રહેતા हाँ તો એ રાસ્તા में આવી હતી વાતે કે આઈના આઈ सब तो आई થઈ રહ્યો કેમ हाँ ગુજરાત में नकली नोट बनी रहता અને રાસ્તા ભાષા में सब ચાલી રહેતો ધંધો हाँ તો આવી ગતિવિધિ એવી ખૂબ ચાલી રહી ને આ એ બી यूपीના ને સજ્જતાને सब बढ़ते आવીને કામ ચાલી હતા તે જો बहुत ધ્યાન રાખવાની જરૂર છે બાંગ્લાદેશની ઘટનાને જે પહેલગામમાં ઘટના થઈ ને આપણે જે દેશમાં માહોલ બની રહ્યો હોય ને જે આ અવૈધ ઘૂસપેઠીઓને ખિલાફ જે કાર્યવાહી ચાલી રહી है तो એના મામલામાં જે है આપણે बांसवाड़ा में જે है એ સતર્કતા રાખવાની જરૂર है કેમ કે बांसवाड़ा સીમાવર્તી ઇલાકો है બે રાજ્યનો ને આ ખરી અપરાધી આવીને એને શરણ લે ને આ ખરી આવીને એને હંપાઈ રહીને આપણને ખબર નહીં પડે ને કાલે કાંઈ મોટી ઘટના થઈ ગઈ તો નુકસાન આપણું છે તો સુભાષજી આણમે જે પુલિસની ગતિવિધિ है या જે પુલિસની કાર્યવાહી है આપણે જેમ ગઢી પ્રતાપપુરમાં તો જાંચ થઈ રહી હા. है એવી ને એવી જાંચ પૂરા જિલ્લામાં થવી જોઈએ ના ના ને ખાસ કરીને આ જે સલ્લોપાટવાળાનો જે ઇલાકો है જે આ અહીંયા ખરી વધારે થવી જોઈએ मतलब जहाँ जहाँ भी संवेदनशील क्षेत्र हुए या जहाँ भी पुलिस ने लागे है वो कि कोई भी हंपाई सके એવી મતો કહો કે હર થાણા ક્ષેત્રમાં થવી જોઈએ હા હર થાણા ક્ષેત્રમાં એક જગ્યાનું અભિયાન થઈ ચાલી જાય હા. પતો લાગી જાય ડોક્યુમેન્ટ માંગી એટલે ડોક્યુમેન્ટ માંગી અથવા જે વૈધ અવૈધ હોય કાઢી નાખો ભાઈ હવે આપણે આપને ખબર હો તો અર્થુ નામે જે એક સોરી હાથે ઘટના થઈ હતી નાબાલિગ સોરી હાથે હા, હા. ખબર હે આપને એક દુકાનવાળો હતો કોઈ એણે એ ઘટના કરી હતી સામાન લેવા ગઈ સોરીને એને હાથે કઈ મતલબ કે બલાત્કાર કે એવું ઘટના થઈ હતી ને એના બાદ પૂરા ઇલાકામાં આક્રોશ થયો સહી વાત ને આક્રોશને બાદ મેં અહીંયા કરી જ્યાંથી લોકોએ બતાડ્યું કે આ બહાર આવીને લોક રહી રહે હા હા બહારના આવીને લોક રહી રહ્યા હવે તરીકાથી કે કેટલા મહિના થકી આજે ને એની ઘટના બાદ નાઈ ગયા ઈ હાથે. આજે भाजपा नेता जी हैं जिलाध्यक्ष पूंजी अधिकारी એને બી માંગ કરી है હા કે જે બાંગ્લાદેશી યા કોઈ રહી રહ્યું है તેને સઘન અભિયાન કરીને એનો જાંચ કરવા એણે બી માંગ કરી है હા
આ सब दल ने नेता ने सब व्यक्ति ने उठीने આ માંગ કરવી જોઈએ કે આ અભિયાન ચલાવીને આની ભાઈ આપણે ગુજરાતમાં તો તમને બતાડું હું ગુજરાતમાં આપણે પોલીસે કમસે કમ 12 થી 13,000 બાંગ્લાદેશી નાગરિક પકડ્યા 12 થી 13,000 અવૈધ રૂપ થી જે રહી રહ્યા હતા ઈ તો આના રાજસ્થાન में भी કેટલા હોંગા તમે વિચાર કરો સહી વાત છે સબથી મોટી વાત ને આ ખરી આવું અગર અભિયાન ને ચાલ્યું ને આવી જાંચ ને ચાલી તો આગળ જઈને કેટલી સબથી મોટી વાત એમાં ભાઈ હું એને હું રાશન કાર્ડ બનાવી લીધી હા આધાર કાર્ડ બનાવી લીધી હવે રાશન કાર્ડ બનાવી લીધી તો જે આપણે જેને લાભ મળવો જોઈએ એ લાભ મળતો નથી મળી રહ્યો ને બીજા બાંગ્લાદેશ આવીને એ લાભ લઈ રહી તો એ બધું નુકસાન હે કે હા ભાઈ જે ઓરિજિનલ આયના લોગ હે એને તો લાભ નથી મળી રહ્યું સહી વાત કહી રહ્યો તમે ને જે પેલા ફરજી રાશન કાર્ડ ને सब બનાવી રહ્યા सब सरकार ने राशन माते पढ़ लिए तो इस बात ये तो पट्टा ले लेगा पट्टो लई लेंगा तो आता बहुत એને પછાડી અલગ કઈ તરહની અપરાધિક ગતિ જેમ અતિક્રમણ है એને बाद में अवैध बस्तीए हैं એને बाद में બીજી કઈ તરહની જે ગતિવિધિઓ हैं ये सब साले ड्रग्स नहीं ने अफीम है सट्टा जुआ है जुआ सट्टा काम करी सब आ अपराधिक गतिविधियां साले लूट खसोट ने आ सब ने मतलब આવી ચીજે જે હે આ તો દેશ ભલે ને આપણે જિલ્લા ભલે સુરક્ષા મામલો છે બસ સુરક્ષાનો મામલો સુરક્ષાની વાત હે ને અનાડી તો આપણે આય પાયના જે અનાડી તો જે આપણે આય પાયના જે ઇલાકા હે ઈ તે એવા હે કે આપણે બાંસવાડાને જે આપણે ठीक है चलो આપણે શાંત હે ને એમ કહી રહ્યા લેकिन મૈન હું ચિનગારી સાલી રહી है इसके लोग शांत ने એને આડ में किलो मैं साली रही છાન ને એકદમ થકી જવી રહી આગ ભડકેગા ને તો વીરે હંબારવાની સ્થિતિ નહીં રહેગા बहुत मुश्किल એટલે આવડે થકી અગર સાવધાની નહીં રાખી અમારો જિલ્લા પ્રશાસન થકી જિલ્લા पुलिस प्रशासन थकी निवेदन है कि बांसवाड़ा में एक सघन अभियान चलावो ने आ सघन अभियान में जो अवैध नागरिक जे आ रही रहे एनानी पहचान करीने आए थी निकारो केम कि आ बांसवाड़ा सुरक्षानो सवाल है सही बात है बीबीसी राजस्थान ने खाली एक ज मांग है कि जे ओरिजिनल नागरिक है हिंदुस्तान एने कोई तकलीफ नहीं थवी जुए चाहे कया भी धर्म न हो लेकिन अवैध नागरिक चाहे कया भी धर्म न हो एने आए थी कि काढ़वो जरूरी है सही बात है ने खास करीने जे खबरें आवे कि जेम कुशलगढ़ में हम पाई गयो के सल्लोपाट में हम पाई गयो के पाटन में हम पाई गयो के आज बॉर्डर वाला जो इलाका है गुजरात बॉर्डर ने एमपी बॉर्डर जो इलाका है यहाँ खरी खूब ध्यान रखवा वाली बात है केम कि कभी भी आदमी आ जाए ने कभी भी हम पाई जाए ना सही जो पुलिस सतर्क बरतती रही लेकिन आम जनता ने भी આપણે સતર્ક બનવું જરૂરી છે આપણે ડુંગરપુર में एनआईए ने टीम आવીને પકડીને લઈ ગયો તો લઈ ગયો આપણે જાણો તો सही बात है हां तो बांसवाड़ा डुंगरपुर ने आज इलाका है गुजरात बॉर्डर वाला આપણે ये बहुत जरूरी ये पूरा सेंसिटिव इलाका है बहुत जरूरी बहुत ने આપણે આ आपने હોય આપણે બે ચાર દાડા પહેલા આપણે વાત કરી थी आ ऑनलाइन फ्रॉड ने फर्जीवाड़ा ने ये सब इनमें भी आ सब लिप्त रहे सब सही बात है तो अब तो एक बात है भाई कि भाई बीबीसी राजस्थान तो अपने जनहित નો મુદ્દા है देश हित मुद्दा है એને हर विषय में અમે बात કરી રહ્યા વાગડ ભાજગડીનું કામ ભાજગડી કરવું નહીં है बात गंभीर विषय ने हमें बिल्कुल अपने भाषा में हमें प्रस्तुत करવાની कोशिश કરી રહ્યા આના વિડીયો ને જબ અમે જે બી જે વાત કરા એને વિડીયો ને વધારે જેટલો શેર કરોગા એટલો તમારા આપણે જે ગ્રામીણ ક્ષેત્ર હે જે આપણે સમાજ लोग એને ફાયદો મળેगा तो વધારે આના વિડીયો ને શેર કરો भाई हमारे वागड़ भांजगड़िया करवानो मतलब ऐसी है कि आपणे लोग थकी आपणे आपणी भाषा में बात करी शके तो लागे कि ना कोई आपणी बात करी रह्यु है सही बात है अमारो जो उद्देश्य है ये उद्देश्य तमे ज पूरो करी शको अगर तमने आ विडियो बढ़िया लगतो होय अमारो विषय बढ़िया लगतो होय तो आने वधारे थी वधारे शेर करो ने लोगोने मोकलो ने आण माटे जागृत थो ने अमने कमेंट करीने बताड़ो कि तमने आ विषय केवुं लाग्युं ने तमारे भी आए पाए कोई एवी गतिविधि चालती रहे या कोई तमने एवं लोग देखातो होय कि जे अवैध प्रवासी है या अवैध घुसपैठियो या कई है तो एनी सूचना आलो ने गोपनीय रहेगा ये तमारी सब सूचना ने हमारे इंस्टाग्राम नो पेज है हमारे फेसबुक नो है एने बाद में हमारे एक्स माते है यूट्यूब माते है यहाँ तमने आ सब वीडियो मिलेगा यहाँ खरी वधारे थकी वधारे देखो शेयर करो लाइक करो कमेंट करो ने ज्यादा थकी ज्यादा लोगों ने आने वाला में बताड़ो ने आए पाए खूब सतर्क ने सावधान रहो ने तो सूचना हुए तुम्हारा नंबर है 9414102499 એ માટે કોઈ भी सूचना તમે આવી શકો 9414102499 આ નંબર તો નોટ કરી લેવો જોઈએ તમને बीबीसी राजस्थान नाम थे कि मोबाइल में ने कोई भी तमारे एवी कई आए पाए अवैध सूचना मिलती हुए समस्या आवे कहे तो आने माथे बताड़ो फिर ही आवे ना वो भाजगड़ो हमें लईने आवांगा कोई कोई विषय जो तमारे जीवन थकी तमारे क्षेत्र थकी ने तमारे लाभ बल्ले जुड़ेलू होगा एवी विषय लईने आवांगा ने इन माथे फेरी भाजगड़ो करांगा तब तक अमन बेने फेरी इजाजत आलो फेरी आवांगा आवो ना वो कोई सब्जेक्ट लेने तब तक सबने राम राम जय महादेव सिस्टम पार देंगे।